અકસ્માત સર્જાયો હતો। ટ્રક, કાર, ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે થયેલી આ ટક્કરમાં વાગરાના નિવાસી 45 વર્ષીય રમીલાબેન ગણપતભાઈ પરમારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ભરૂચના આમોદ તાલુકાની સમા ચોકડી પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં આલ્ટો કાર, ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ટક્કર થઈ હતી। અકસ્માતમાં વાગરાની રહેવાસી રમીલાબેન પરમારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને અકસ્માત બાદ સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ છે। ત્યારે ફરજ પર રહેલા ટીઆરબી જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। તેમણે ઇજાગ્રસ્તોને ઝડપથી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડીને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી। ઇજાગ્રસ્તોમાં એક 7 વર્ષની બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ઘટનાને પગલે સમા ચોકડી પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસે સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે। આ ચોકડી પર વારંવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં રોષ અને ટ્રાફિક નિયંત્રણ કડક બનાવવાની માંગ ઉઠી છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ।